સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હાની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝર ગૂગલ પર ફિમેલ સર્વિસ શોધતા હતા, પણ તે સર્ચ તેમના માટે ભારે પડી ગયું. ઓનલાઈન સંપર્ક કર્યા બાદ તેમને એક એપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યા. રૂમમાં યુવતી આવી અને થોડી જ પળોમાં નકલી પોલીસ ત્રાટકી ગઈ. એએસઆઈ અને કોન્સ્ટેબલ બની અને ગેંગે આરોપ લગાવ્યો, તમે રેપ કર્યો છે, હવે જેલમાં જવું પડશે. ડર અને બદનામીના ભયથી 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. પણ એ જ સમયે ઉમરા પોલીસે દરોડો પાડી અને આખી ગેંગનો ભાંડો ફોડી નાખ્યો. પોલીસે આ દરમિયાન 2 મહિલાઓ સહિત 5 આરોપીઓને પકડી પાડ્યા, જેમાં વરાછા વિસ્તારમાં રહેતો આકાશ વાઘેલા, પુણા ગામમાં રહેતો પિયુષ ગોસ્વામી, અડાજણમાં રહેતો ખેતારામ પરમાર અને ચોક બજારમાં રહેતી રાજકી દેવગાણિયા તેમજ સારોલી વિસ્તારમાં રહેતી પ્રાંજલી રાજપૂતની ધરપકડ કરવામાં આવી. જ્યારે આ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર રમેશ પાલ હજી ફરાર છે. સાવધાન, આ રીતે ફિમેલ સર્વિસના નામે ઓનલાઈન ફસાવતી ગેંગો સક્રિય છે. અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતા પહેલાં સાવચેત રહો. આવી ઓફર્સથી દૂર રહો. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તરત જ પોલીસને જાણ કરો. એક ક્લિક અને જીવન બની શકે છે મુશ્કેલ. સાવધાન રહો. ખાસ કરીને આ લોકો કોઈ પણ વ્યક્તિને સોશિયલ મીડિયા દ્વારા ફોટો મોકલી તેમને શારીરિક સંબંધમાં બોલાવતા અને તે વ્યક્તિ આવ્યા બાદ પોલીસના પત્રકારે કોન્ટ્રાક્ટરને પોતાના ફ્લેટમાં બોલાવ્યા બાદ 5 જેટલા વ્યક્તિઓ આવી ગયા હતા અને પોલીસે આ ઘટનામાં